વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? જો આપણે જાગી ગયા અને સેવા કરી લીધી છે. સેવા પોસવાની હતી તો આપણે સેવા પોસી લીધી છે. અને દેવાંશભાઈ છે ને હજી જાગે છે. દેવાંશભાઈ જાગી ગયા. એ દેવાંશ જાગી ગયો. હાલતી માં દીકરો, હાલો હાલો. હજી આંખ્યું 16 દીકરાને કદીકા. ઓહો ઓહો, વિજાજી વિજા, આંખ્યું જા. એવું ગયો નથી હવે હવે થોવું. હાલો, તો દેવાંશભાઈ જાગી ગયા છે ને ચાલો આપણે હવે બાને મળવી. બાજો સરખા થતા લાગે. બા જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. જાગી ગયા એમ ને? આજ તો ભાઈ સારી રીતે ઉતાર્યા. નાઈ લીધું. હું તો સેવા પોસવા બેઠી હતી ત્યાં તો તમે તો ખાઈ લીધું. એમાં દીકો આવ્યો. દેવાંશભાઈ જો આવ્યા બારા. જો આપણે નાસ્તો કરી લીધો છે ને 10 વાગી ગયા છે અને દેવાંશભાઈ જો અહીં રમવા મળ્યા છે અને આપણે હમણાં કામ શરૂ કરવાનું છે. અને મિષ્ટીના ટિફિનમાં જ બનાવવાનું છે. રોટી પાત્રા બનાવવાના છે. ચાલો આપણે મમ્મી પાસે જાવીને મમ્મીને પૂછવી કે રોટી પાત્રા કેવી રીતના બનાવવા. મમ્મી રેસીપી આપવાના છે આપણને. ચાલો રોટી પાત્રાની આપણે રેસીપી બતાવી. ચાલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. સણાનો લોટ લીધો, એમાં ખાંડ નાખી છે, એમાં આદુ મરચીની પેસ્ટ છે, લીલા ધાણા. આપણે મિષ્ટીના ટિફિનમાં હમણાં કેટલા દિવસ થયા કાંઈ નાખ્યું નહોતું. આ વાઈટ તલ છે, આજે એટલે મિષ્ટીના હરિયાળી હમણાં કાંઈ નથી લાગી કા? હરિયાળી સ્વાદ પ્રમાણે મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું, થોડી ગમતી હળદર નાખી દીધી, લીંબુ નીચું નાખ્યું. અને અહીંયા જો આપણે અગાઉ રોટલી બનાવી નાખી છે, અત્યારે જ બનાવીશ તાજી. એને હમણાં આપણે પાત્ર જેમ કેમ પાત્ર આપણે બનાવી એવી રીતના જ ભરીને બનાવવાની છે આ રોટી પાત્રા. મસાલો થઈ ગયો છે. હવે આપણે રાબડું કરી નાખીએ. જાડું આપણે બહુ હાવ ઢીલું નહીં કરવાનું. રોટલી ઉપર ચોપડાય ને એવું કરવાનું. પાત્રાનું રાબડું આપણે તૈયાર થઈ ગયું સણા લોટનું. રોટલી ઉપર ચોપડવાનું. હવે પછી ચોપડીને વરાળ છે બાકી પછી વગર નાખશું. આપણે તળવા હોય તો તળાય, વઘારવા હોય તો વઘાર. અને જો આપણે આવી રીતનું ચોપડી નાખવાનું, પતલું પતલું. દેવાંશભાઈ જો અહીંયા આવું છે, ત્યાં નો ચલાય. હાલો દીદીને લેવા જાય. ચાલો નીચે ઉતરો. હાલો ચાલો દીદીને લઈ આવી ટ્યુશનમાંથી. હવે જો આપણે ચોપડીને તૈયાર થઈ ગયું છે. હવે આનો રોલ વાળી દેવાનો આપણે. અને પછી બાફી નાખવાનું. પછી બાફીને પછી થઈ જાય ને પછી કટિંગ કરીને વધારી નાખવાનું. આવી રીતના બધા રોલ આપણે તૈયાર કરી નાખશું. કડક રોલ કરવાનો એટલે ખુલ્લે નહીં. આવી રીતના આપણે બધા વારાફરતી રોલ વાળી નાખશું. ચાલો ત્યાં મમ્મી રોલ વાળે ને ત્યાં આપણે મિષ્ટી ટ્યુશનમાંથી લઈ આવી. રોટી પાત્રા બાફી નાખ્યા હતા ને તો હવે જો એને વઘાર કરવાનો છે. મમ્મી વઘાર કરે છે. પેલા થોડી હિંગ નાખશું અને આ સફેદ તલ. ઉડે બહુ આ તલ પાછા કા. તલ ચટકી જાય એટલે આપણે આ પાત્રા નાખી દઈએ. આપણે આમાં બનાવશું એટલે નોખાનો રોલ પડે. કડક રોટલી થાય આપણા પાત્રા તૈયાર. મસ્તીના પાત્રા થાય. ટેસ્ટ એટલો મસ્ત આવ્યો છે ને. હા, સાચી લીધું. સાયકલ લીધો ને વગેરે આવતીમાં સાચી લીધું. આપણે અળવી પાન ન હોય તો આપણે છોકરાને ટિફિનમાં ભરવા હોય તો આવી રીતના રોટી પાત્રા કરી નાખવાના. એટલે બનાવી દેવાના, ગ્લાસ બોક્સમાં ભરી દેવાના એને. એટલે લંચ કરીએ. છોકરાને ભાવે રોટલી ખવાય જાય 2 વાર. કડકોડા થવા દઈશું આપણે. જો આપણે રોટી પાત્રા બનીને રેડી થઈ જશે. આપણે મિશ્રીના લંચ બોક્સમાં નાખી દઈશું. જો 12:30 થઈ ગયા છે અને પિંકુ, વિરલ ને બંસી ત્રણે આવી ગયા છે. અને મિશ્રીને નાસ્તામાં બનાવ્યું ને હા ને એલા 1:30 વાગી ગયો છે. બા શું છે? શું છે બા? હા જો દેવાંશ હોતા આવી ગયો છે. જો ફોન લઈને આવી ગયો છે. બંસી એને શું કીધું? રોટી બંસીને એવું નથી કે રોટી પાત્રા અમારે ખાવા છે. પાછા એની હાટું બનાવ્યા. આજ તો ને આ મિશ્રીના નાસ્તામાં 2 ભળી 3 ભળી ગયું છે. બધા એમ કહે છે ને તમે આવો, અમે આવશું તો ખૂટી જાય એમ. આ ખૂટ્યા નહીં, પાછા બનાવી નાખી કા બંસી? તો બને નાખ્યા ને. અને હજી આપણે શરૂ જ છે તો બનવાના. ચાલો બધા ખાવા. બહુ મસ્ત બન્યા છે ને. એટલે અજય પણ આવી ગયા છે જમવા. અજય રોટી પાત્રા કેવા બન્યા છે?
બહુ મસ્ત બન્યા છે, બહુ મસ્ત. પણ આ વચ્ચે ડફાક્યા બહુ મારે આ દેવાંશ ને એ ડફાક્યા મારે છે. ડફાક્યા બહુ મારે છે. હજી 1:30 વાગે જમવા માટે આવી જાય. આ એની હાળ્યું છે બે. એની માછું થોડા માંગડા જેવી. દેવાંશ શું કહે છે એમ જોઈ તો ચોડા ચૂડા ચાઈસ છે. આ જો મમ્મીએ રોટી પાત્રા બનાવ્યા હતા ને બહુ એટલે બહુ મસ્ત બન્યા હતા. મને લાગે મમ્મી છે ને ક્યારેક આપણે નવું ખાવા મળે પછી આ કઈ નવું કોઈ બનાવશે નહીં એવું લાગે. આપણે કે રાંધવાનું હે ભાઈના લગ્ન પછી રાંધવાનું બનશે. કા જવાય? કાકુનું લગ્ન થાય પછી રાંધવાનું બને ને આપણે. હા, પછી માસીના મમ્મીને રાંધવાનું ને. દેવાને જો લાઈટ કરી હતી એમ કહેતો તો આપણને ખબર નથી પડતી. હવે શું કરવાનું છે? હવે આપણે માનું છે કેમ? હું કઈ ગોતવાનું સોફાની સીધી. હવે દેવાને જો કંઈક ગોતે સમજો. હું વઈ છું બેટા. હું વઈ ગઈ છું. હું વઈ ગઈ શું વહી ગયું છે? કાઢો હાલો. કાંઈ હા, કાઢ. હવે આમાં એવા રહેશે. આ દેવાન છે ને હા હળી પાનું થઈ ગયો છે હવે. જો એમ કહે છે ફોન પકડો સમજો. જો પાછો કે લાઈટ બંધ થઈ ગઈ ને તો પાછો એમ કહે છે લાઈટ. લાઈટ કરું છું પણ. દેવાંશ અમારો મોટું હળી પાનું થઈ ગયું છે, બહુ મોટું હળી પાનું. દેવાંશ તો હળી પાનું છો ને ભાઈ? હે ભાઈ? ને જો આ વિરલ આવી છે પોતા મારવા લાગી છે. અડધી કલાક રખડવા આવી ગઈ ખાઈને પછી પોતા મારે હો. આ બંચીએ હાથ પાડ્યો. બંચી કીધું હોય બંચી એમ નહીં આ બંચીએ છે ને ઘસકાવી પેલા હો. એ બંચીએ ઘસકાવી. એ વળી જવાય. આવી. આ દેવાંશ કંઈક બોલે છે પણ કંઈક દસ નથી. દેખાડો એમ કહે છે. લાઈટ દેખાડું. આ જો આ બંધ થાય. આ સારું થાય. જો. એમને કંઈક બીજું જોવું. શું જોવું તારે? અય દેવાંશ શું જોવું પડે તારે? હું આમ જો દેવાંશ જોવો નહીં કાઢે. આ છે ને દેવાંશની ભાષા આપણને ખબર ન પડે ને પછી દેવાંશ રોવે. સમજો દેવાંશ શું કરી રહ્યો આગળ. દેવાંશને કઈ ખબર નથી પડતી પણ દેવાંશ ફોન લઈને બેસી જાય. હમણાં ફોન લેતા શીખ્યો છે. ને આ જો બેઠે બેઠે અણી કાઢે છે. કાંઈ ન મળે તો ઓલો ટાવર કાઢી નાખે. આમ જો હમું તમે કરાવી નાખો. તમે પાલટી વાળા છો. પાલટી વાળા 50,000ની 3 હાડી લે તો કોણ લે? જો 50,000ની હાડી આલો. 50,000ની 3 હાડી લઈ તમે વિચાર કરો. 50,000ની તો હું ખટરો ભરીને હાડી લઈ આવું. કા મમ્મી 50,000ની તો આપણે જેટલા લાવે એને કરતા આપણે ડબલ હાડી લઈ આવી. હા શું કહે છે? હે અમારે વધારે તમારે વધારે ન કરાય. જો દેવાંશ તો હજી ફોનની જણી કાઢે છે. બીજું ત્રીજું આપણે જો વિરલારે જવાનું છે. આપણે મોટા વરાસા કંઈક વસ્તુ લેવાની છે. કહેતી નથી હું લેવા જવાની પણ એમ કંઈક વસ્તુ લેવી છે. આપણે હારે જ આવી છીએ. ચાલો હમણાં આપણે આવીને પાછા મળીશું. જો આપણે રેડી થઈ ગયા છે એવીને આપણે જવાનું છે સાંડલામાં. તો જો હું ને પિંકુ બે જાવી છે. હજી તો નથી આવતા. હું ને પિંકુ જઈ આવી. અહીંયા જો મેકઅપનો સામાન રડબડ કરીને મૂકીને વ્યાજ આવી છે. આવીને આપણે હરકો કરશું કારણ કે બહુ લેટ થઈ ગયું છે. હજી નહોતા આવવાના. પિંકુને તૈયાર કરવાના હતા એટલે મોઢું થઈ ગયું ને આપણે હવે જવાનું છે. ચાલો ફટાફટ નીકળવી. દેવાંશભાઈ જો આપણે પપ્પાની ઘરે આવી ગયા ને તો દેવાંશભાઈ એમ જો સ્વેટર કોનું છે? નાનો નહીં કોનો છે? મામાનો. કાના મામાનો. કાના મામા ઓફિસેથી આવ્યા ને એ કાનાભાઈ ઠક ગઈ હે. કાનાભાઈ તમે દેશમાં ગયા હતા કેવી મજા આવી લગનમાં? લગનમાંથી સ્વેટર લાવ્યા કેમ? ત્યાં આપતા હતા ભેગા? લે દેવાંશને જો અમેરિકાથી આવ્યા હતા ને તો સ્વેટર ભેટમાં આપ્યું કાનાને. સરસ. આમાં ઠંડી ભાઈ બરફના ગાંગડા પડે તોય ન ભાઈ. અરે વાહ મને બહુ ગમ્યું. તારો છે
ચાલુ જ છે કઈ સડી રહી છે કે પડે હા ને વળી આ પિંકુ માસી જો તઈ તે ઉડી પપ્પાને ઉડી કેવી લાગે એ માચી એમ કઈ માં જો આ અતુલ બાપાના છોકરાના લગ્ન કરવા ગયા હતા ને તો છે ને અમેરિકાથી આ બધું આવ્યું છે નામ લખીને આવ્યું છે મારા પપ્પાનું નામ દિનેશભાઈ છે ને તો એનું બધું નામ લખીને આવ્યું છે આ કાના માટે આવ્યું છે આ પપ્પા માટે હુડી આવી છે ટી શર્ટ આવે ને એ ટાઈપનું પછી આમાં શું છે બ્લુમાં આમાં આ લાશ છે આ બધા પતાહાન ઓલું કરીને આપે ને હા એની જગ્યાએ એને આવું કર્યું છે દાદુ બાપા એવું એલા કાજુ ને બદામ ને પતાહાન એવું નાખ્યું હતું હા એવું તો વીણ ખાઈ જા વીણી વીણી ખાઈ ગયા અડધું તો આટલું બધું આવ્યું છે ને દેવાંશભાઈ કેમ સાનું મુના બેઠા છે તમને કોઈને ખબર છે ચોકલેટ આપું છું ખમો અલે દીદીની ને એની આપી દો અમને જો આપણે જમવા ગયા હતા ને જમીને આપણે જો ઘરે આવતા રહ્યા દર્શન હોટલમાં જમવાનું હતું અને ચાંદલો ત્યાં હતો અને ઘરે જો પોગી ગયા દેવાંશને પપ્પાની ત્યાં મૂકતા ગયા હતા તો પપ્પાની ત્યાંથી દેવાંશને રસ્તામાં જ આવતું હતું તો લેતી આવીને હું ભાઈ આવી પિંકુને ત્યાં ઉતારતી આવી અને આપણે જો ઘરે પોગી ગયા હમણાં આજે આવશે જમવા માટે ચાલો એનું આપણે જમવાનું રેડી કરી નાખીએ ચાલો પાછા મળવી થોડી વારમાં જો હજી નથી આવ્યા 11 વાગી ગયા છે એની રાહ જોઈને અમે થાકી ગયા 11 વાગી ગયા ને તો દેવાંશને હું રાહ જોતા કા દેવાંશ પપ્પા આવ્યા નથી આવ્યા ખોલો હાલો દેવાંશને દીદીના પેન્સિલ ને એવું બધું જોતું કા ઇરેઝર ને એવું જોતું છે ને હાલો ખોલ દો ચાલો જો આપણે હવે છે ને હજી આવે ને રાહ જોઈએ ને કા દેવાંશને સુવડાવી દો હવે કારણ કે હવે 11 વાગી ગયા છે ને 11:30 માણ શું છે જો આપણે આજ 11:30 થઈ ગયા છે 11:30 નહીં સોરી 11:15 થઈ ગયા છે ને ઈશા જો બેસી ગઈ છે ને દેવાંશ નામ જો આમ જો દેવાંશ હા એમ કહે છે બટામાં પડે ને આપણે જો આજે તમને એમ થાય આ રોજ અને દેવાંશ આમ જો હાવણી વાળે છે આમ જા બાંધી જાય ને આપણે તમને એમ થાય કે આ રોજ અને આવું આમ જો ભાખરી અને દહીં આજ થોડુંક કામ હતું એટલે કામ પતા ઈશા આમાં શું છે આમાં મરચા છે અને આ શું છે ગાજર ગાજરનું રાયતું ઈશા આ બાજુ પપૈયું મેકી દીધું છે તો આજે આપણે ભૂકા કાઢી નાખવાના છે આજ ખાવાના ઘરે ખાવાના ભૂકા કાઢી નાખવાના સગાઈમાં જવાનું હતું પણ સગાઈમાં નહોતું કેમ કે રોજ તળેલું ને એવું બધું ખોતું એટલે આજ મેં ઈશાને કીધું તું જઈએ ઈશા ત્યાં શું હતું ખાવાનું મને કે સૂપ બે ભાતના શાક રોટલી પછી ઓલું ગુલાબજાંબુ હતા નામ ભૂલાઈ જાય મને થોડું હતું ઈશાને તો આજ ફાવ્યો છે ઈશાને તો આજ આવું બહુ જ હાલે છે કાંઈ નથી હાલતું ઈશા હાલે છે ઈશા જો આજ એમાં એવું નતું રોંઢે નાસ્તો કરીએ હા જો ઈશા શું જો રોંઢે નાસ્તો કરી આવી જોયું શું કરી આવી હતી ફેંકી ખાધી હતી જો એવું નતું રોંઢે ઈરલે ફેંકી ખાઈ આવી અમે છે ને કોલા પણ ગયા ને હે? વસ્તુ એને હાટું જોવા ગયા હતા ને હા તો રિટર્ન આવે મને કે ભૂખ લાગી મેં કીધું આપણે જવાનું છે સગાઈમાં તો આપણે કઈ ખાવું નથી મને કે એમ થોડી હાલે તો પછી થોડી ખાધી મેં એક આખી ખાધી નથી અડધી 2-3 બાઈટ ખાધી ને હવે આપણે છે ને થોડુંક જમી લેવી આજે જમવામાં બહુ મોડું થઈ ગયું છે મને લાગે છે કાળા અમલે કેમ કે લાય હાલી એવું કહી ને મને આજ લાય હાલી છે એટલે હું પેલા જમી લઉં હાલો તમે પણ બધા જમવા દેવાના નખરા જાઓ એ શું કરશો એવું ન કરાય સમજો બહુ નખરાળો એ લે હવે પણ હજી કોઈ જામ કોઈ પાસે કોણે શીખવાડે એવું જો આપણે જમીન હવે નીચે વહી આવ્યા છે હવે આપણે મસ્ત સુઈ જાવી એટલે આપણી સવાર પડી જાય હવે આપણે સુઈ જાવી દેવાના નખરા તો ખૂટે એમ જ નથી આવડે જો આ પાડે કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો